લોકસભા સ્પીકર માટે ફાંફા પડે, ચૂંટણી કરવી પડશે. ઓમ બિરલાની સામે કે સુરેશ મેદાને ડેપ્યુટી સ્પીકરના પદ માટે રાજસ્થાનના ફોનની રાહ જોતા રહ્યા રાહુલ. મંગળવાર 25 જૂન 18મી લોકસભાના પ્રથમ સત્રનો બીજો દિવસ છે. લોકસભા સ્પીકરને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધી ગયું છે. એનડીએના ઉમેદવાર ઓમ બિરલા સામે ઇન્ડિયા બ્લોકે પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સ્પીકર પદ માટે 26 જૂને સવારે 11 વાગે મતદાન થશે. એનડીએ નેતાઓએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ પદ માટે ઓમ બિરલાની તરફેણમાં 10 સીટમાં નામાંકન ભર્યું હતું. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, અન્ય એનડીએ નેતાઓ જાહેર હતા. તે દરમિયાન વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ કે સુરેશે 3 સેટમાં બિરલા સામે લોકસભા સ્પીકર પદ માટે નોમિનેશન ભર્યું હતું. નોમિનેશન પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષને સ્પીકરના સમર્થન માટે રાજનાથસિંહનો ફોન આવ્યો હતો. વિપક્ષે સ્પષ્ટ કહ્યું કે અમે સ્પીકરનું સમર્થન કરીશું, પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. રાજનાથસિંહે ફરી ફોન કરવાની વાત કરી હતી, જોકે હજુ સુધી ફોન આવ્યો નથી. રાજનાથસિંહે સંસદની બહાર મીડિયાને કહ્યું કે મેં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સ્પીકર પદ માટે સમર્થન આપવા માટે 3 વખત ફોન પર વાત કરી છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ અને ડીએમકેના ટીઆર બાલુ રાજનાથને પણ મળ્યા હતા, પરંતુ ડેપ્યુટી સ્પીકર પર કોઈ જવાબ ન મળતા તેઓ તેમના કાર્યાલયથી પાછા ફર્યા હતા. સિંહ સિવાય અમિત શાહ અને જેપી નડ્ડાએ પણ વિપક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને લલનસિંહે કોંગ્રેસ પર શરતો મૂકવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સરકાર ઉપસભાપતિની ચૂંટણી સમયે વિપક્ષની માંગણીઓ પર ચર્ચા કરવા તૈયાર છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.